નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે 21મી માર્ચ અને આંતરરાષ્ટ્રીય વન દિવસે. જી હા, જંગલો કપાતા જાય છે, પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગની પણ વિપરીત અસર થઈ રહી છે. આ બધાની વચ્ચે જંગલ બચાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે, જાગૃત નાગરિકો પણ પ્રયત્નશીલ છે અને એટલે છેલ્લા કેટલાક વર્ષથી 21મી માર્ચના દિવસને વન દિવસ તરીકે ઓળખવામાં આવે છે, ઉજવવામાં આવે છે. આચાર સંહિતાને કારણે સરકારશ્રી દ્વારા કોઈ યોગ્ય કાર્યક્રમ યોજાયા હોય તેવું જાણવા મળ્યું નથી, પરંતુ આપણે તો કાયમ માટે જંગલની સાથે જ રહીએ છીએ, ત્યારે જંગલ બચાવવા આપણે પ્રતિબદ્ધ બનીએ એવી શુભકામના સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. કાલથી કોમર્શિયલ ક્રિકેટ કુંભ કાર્નિવલ IPL 17નો પ્રારંભ. પ્રથમ મેચ પહેલા જ ધોનીએ સુકાની તરીકે રાજીનામું આપતા ચેન્નઈ સુપર કિંગમાં હડકંપ. પોરબંદર અને માણાવદરના ઉમેદવાર માટે ભાજપે વંથલી માર્કેટિંગ યાર્ડમાં સભા યોજતા કોંગ્રેસે નોંધાવી આચાર સંહિતા ભંગની ફરિયાદ. શહીદ દિનના ઉપલક્ષમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો રક્તદાન કેમ્પ. તબીબી અધિક્ષક સહિત તબીબોએ કર્યું રક્તદાન. ઉનાળાના પ્રારંભે શાકભાજીના ભાવ આસમાને. લીંબુ, ભીંડો અને ગુવારનો ભાવ પ્રતિ કિલો 150 થી 200 રૂપિયે પહોંચ્યો. અને સોરઠમાં સૂર્યનારાયણ તેપ્યા. આકરી ગરમીની શરૂઆત થતાં શેરડીના રસના ચીચોડા ધમધમ્યા, તો લાલ ચટક તરબૂચનું પણ વેચાણ શરૂ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ KJ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી OPD, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, KJ હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે 17મી આઈપીએલનો આવતીકાલથી ધમાકેદાર પ્રારંભ થવાનો છે. પ્રથમ મેચ જ ગત વર્ષના ચેમ્પિયન અને રનર્સઅપ એટલે કે ચેન્નઈ સુપર કિંગ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ચેન્નઈના મેદાન ઉપર રમાશે. પરંતુ ક્રિકેટ પ્રેમીઓ સહિત અને ખાસ કરીને ચેન્નઈ ટીમને આંચકો આપતા હોય તેમ મહેન્દ્રસિંહ ધોની આજે બપોર પછી સુકાની તરીકે રાજીનામું આપી દેતા ચેન્નઈની છાવણીમાં સોપો પડી ગયો છે. ગાયકવાડને ચેન્નઈ સુપર કિંગનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 5 વખત મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં આઈપીએલ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ રહ્યું છે. પરંતુ ધોનીને ક્રિકેટ છોડે લગભગ 2 વર્ષ જેટલો સમય થવા આવ્યો છે, જેને કારણે સ્વૈચ્છિક રીતે એમણે આજે સુકાની તરીકે રાજીનામું આપી દીધું છે. આમ આવતીકાલે પ્રથમ મેચમાં જ ધોની મેદાનમાં ઉતરશે, પરંતુ નેતૃત્વ ગાયકવાડ કરશે. લોકસભાની ચૂંટણીને કારણે 21 મેચનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે, જેનો પ્રારંભ આવતીકાલથી થશે. તાજેતરમાં વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી પ્રચાર સભા યોજાઈ હતી. પોરબંદરના લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપાના ઉમેદવાર અરવિંદ લાડાણીના સમર્થનમાં માર્કેટિંગ યાર્ડ ખાતે સભાનું આયોજન થયું હતું. ત્યારે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવીને સરકારી પરિસરમાં આવી કોઈ સભા ન થઈ શકે તેમ કહીને ચૂંટણી પંચનું ધ્યાન દોર્યું છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વીટી સીડાએ આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે અને આક્ષેપ કર્યા છે કે જો કોંગ્રેસ આ પ્રકારની કામગીરી કરે તો તાત્કાલિક પોલીસ અથવા તો ચૂંટણી શાખાના અધિકારીઓ આવી જતા હોય છે. ભાજપાની સભામાં કેમ કોઈ ના આવ્યું? વીટી સીડા, મહામંત્રી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ. હાલમાં સમગ્ર દેશની સાથોસાથ રાજ્યમાં પણ આચારસંહિતા અમલમાં હોય લોકસભાની ચૂંટણીના અનુસંધાને, ત્યારે વંથલી માણાવદર વિધાનસભામાં પણ પેટા ચૂંટણી છે. ત્યાં પણ ઉમેદવાર નક્કી થઈ ગયા છે. લોકસભામાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા છે અને કોંગ્રેસની અંદર લલિતભાઈ વસોયા છે અને ભાજપની અંદર અરવિંદ લાડાણી છે, એ પણ ત્યાં નક્કી થઈ ગયા છે. અને ત્યારે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના લોકોએ કોઈ પણ કાયદાના ડર વગર, આચારસંહિતાને ધ્યાને લીધા વગર વંથલી માર્કેટ યાર્ડ એટલે કે ગવર્મેન્ટની માલિકી ગણાય તે ગવર્મેન્ટની માલિકીમાં 500 થી 1000 માણસોની સભા કરી અને સભા બાદ વિશાળ ભોજન સમારંભ રાખ્યો. તે ભોજન સમારંભમાં જાણવા મળતી વિગતો મુજબ 300 થી 350ની થાળી હતી અને તેવી થાળી વીઆઈપી જમવામાં આવેલ અને કોઈ પણ કાયદાનો ડર નહીં. જ્યારે કોંગ્રેસની સભા હોય ત્યારે અધિકારી એલઆઈબી આવી જાય તો ત્યાં એલઆઈબી નહોતા, કેમ કોઈ એલઆઈબી રિપોર્ટ નથી કર્યો? આજે તે ઘટનાને 24 કલાક બાદ પણ કોઈ ગુનો દાખલ વહીવટીતંત્ર તરફથી આપવામાં આવેલ નથી. શું તાલુકા વિકાસ અધિકારી કે તાલુકા મામલતદાર શ્રી કે નાયબ કલેક્ટર શ્રીની પણ ત્યાં જ કચેરીઓ છે, એમના ધ્યાને પણ નથી આટલો મોટો ચૂંટણી ભંગ કરેલ, આચારસંહિતાનો ભંગ કરેલ છે ભારતીય જનતા પાર્ટીના લોકોએ? કેમ કોઈ આજ દિન સુધી કોઈ આગળ આવ્યું નથી ફરિયાદ કરવા માટે? શું મનસુખ માંડવિયા જેવા લોકસભાના ઉમેદવાર હોય, કેન્દ્રીય મંત્રી હોય, એનાથી કોઈ ચૂંટણી પંચ ડરે છે? ચૂંટણી પંચે સ્વતંત્ર અને નિષ્પક્ષ કામગીરી કરવી પડે. ચૂંટણી પંચ સ્વતંત્ર છે, શા માટે દબાઈ છે? શા માટે આજ દિન સુધી ફરિયાદ નથી કરી? એટલે ના છૂટકે અમે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી લેખિતમાં અમે રજૂઆત કરી છે અને તાત્કાલિક ચૂંટણી પંચ ફરિયાદ દાખલ કરી અને એક દાખલો બેસાડે કે ખરેખર ચૂંટણી પંચ નિષ્પક્ષ છે, કોઈને પણ છોડતું નથી, કોઈ પણ કાયદાનો ભંગ કરેની સામે ચૂંટણી પંચ કાયદેસરની કાર્યવાહી કરવા મક્કમ છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીના શ્રી ગણેશ થાય તે પહેલા જ તૃણમૂલ કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે પણ આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે, જેનો રેલો જૂનાગઢ સુધી પહોંચ્યો છે. એમ કહીએ તો ખોટું ન કહી શકાય. વાત એ છે કે સક્ષમ નેતૃત્વ હોવા છતાં જ્યારે ચૂંટણી પંચના ગાઈડલાઈનનો કોઈ ભંગ કરે છે ત્યારે એની સામે ફરિયાદ નોંધવા માટે લોકો આગળ આવી રહ્યા છે, તે ખૂબ જ મહત્વની વાત છે. આજે લોકસભાની ચૂંટણી જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ પ્રકારની આચાર સંહિતા ભંગની ફરિયાદો તો ચાલુ રહેશે, પરંતુ ચૂંટણી પંચ કેવા પગલાં લે છે તેની ઉપર સામાન્ય મતદારોની મીટ મંડાતી રહેશે. આગામી 23મી માર્ચને આપણે શહીદ દિન તરીકે ઓળખીએ છીએ અને ભગતસિંહ અને તેના સાથીઓને યાદ કરીએ છીએ. પરંતુ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબ અને સ્ટાફ પરિવારે આજે રક્તદાન કેમ્પ યોજીને અનોખી રીતે શહીદ દિનની ઉજવણી કરી હતી. માણસનું લોહી કોઈ ફેક્ટરીમાં બનતું નથી અને એક માણસનું લોહી બીજા માણસને જીવતદાન આપે છે, આ ઉક્તિને ચરિતાર્થ કરતા આજે તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ અને અન્ય તબીબ મિત્રોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો અને પોતાના અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું. આ તકે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હનુમંત આમટે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મેડિકલ કોલેજની
નિષ્ણાતો દ્વારા આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર બ્રહ્મ ભટ્ટે જણાવ્યું કે જૂનાગઢ શહેરમાં સમયાંતરે આ પ્રકારના રક્તદાન કેમ્પ યોજાય છે, જેને કારણે સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રીતે રક્તની ક્યારેય અછત સર્જાતી નથી, પરંતુ શહીદોને યાદ કરવાના ભાગરૂપે આજે અમે લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કેમ્પ યોજ્યો છે, અને જેમાં મોટી સંખ્યામાં તબીબ અને સ્ટાફે ભાગ લીધો છે. નમસ્કાર, હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ. આજ રોજ શહીદ દિન નિમિત્તે સિવિલ હોસ્પિટલ જુનાગઢની બ્લડ બેંક ખાતે અંડર ગ્રેજ્યુએટ મેડિકલ સ્ટુડન્ટ્સ તથા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન GMERS મેડિકલ કોલેજ જુનાગઢ દ્વારા 8મા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. દર વર્ષે શહીદ દિન નિમિત્તે મેડિકલ સ્ટુડન્ટ્સ તથા નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ મેડિકલ સ્ટુડન્ટ્સ તથા ડૉક્ટર્સે ઉત્સાહભેર આ કેમ્પમાં ભાગ લીધો હતો. 100થી વધુ બ્લડ ડોનેશન અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે તથા 200 બ્લડ ડોનેશનનું ટાર્ગેટ આજે રાખવામાં આવેલ છે, જે ચોક્કસ પૂર્ણ થશે. એક સ્વસ્થ વ્યક્તિ દર 3 માસે બ્લડ ડોનેશન કરી શકે છે. બ્લડ ડોનેશન કરવું તે ખૂબ જ સંતોષ આપનારું તથા પરોપકારનું કાર્ય છે. તો વધુમાં વધુ લોકો સ્વૈચ્છિક રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવે છે. આ કામગીરી GMERS મેડિકલ કોલેજ જુનાગઢના ફોરેન્સિક મેડિસિનના ડૉક્ટર જીતેન્દ્ર તન્નાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતી. नमस्कार, मैं डॉक्टर हनुमंत तामणे, डीन GMERS मेडिकल कॉलेज जूनागढ़. हम सब जानते हैं कि 23 मार्च को पूरा देश शहीदों की याद में शहीद दिवस मनाता है. 23 मार्च को हमारे भारत के महान सपूत भगत सिंह, राजगुरु और सुखदेव इनको फांसी की सज़ा दी गई थी. पूरा भारतवर्ष उनको नमन करते हुए अपने अपने तरीके से इस दिन को मनाते हैं. हमारे GMERS मेडिकल कॉलेज जूनागढ़ में और हॉस्पिटल में पिछले 8 सालों से इसे मनाया जाता है और हर साल की तरह इस साल भी उन महान शहीदों को याद करते हुए ब्लड डोनेशन कैंप और अवेयरनेस प्रोग्राम का आयोजन किया गया है. मैं हमारे तबीबी अधीक्षक, HOD पैथोलॉजी, ब्लड बैंक के सारे कर्मचारी और मेडिकोज एसोसिएशन के सभी विद्यार्थियों को बहुत बहुत शुभकामनाएं देता हूं और इसी प्रकार के प्रोग्राम्स, अवेयरनेस प्रोग्राम्स का आयोजन करें, मैं ऐसे उनको कामना करता हूं. आज के दिन 100 से ज़्यादा ब्लड डोनेशन ऑलरेडी हमें मिले हैं और हमारा टारगेट आज का 200 ब्लड डोनेशंस लेने का है. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે, ત્યાં જૂનાગઢની બજારમાં શાકભાજીના ભાવ બોકાસો બોલાવી રહ્યા છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા મધ્યમ અને ગરીબ પરિવારનું બજેટ ખોરવાઈ ગયું છે. અત્યારે ગુવાર, ભીંડા અને લીંબુ જેવાના ભાવ 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. જૂનાગઢની જૂની પંચારડી નામની શાક માર્કેટમાં અત્યારે લોકો શાકભાજી લેવા આવતા નથી, આમ જણાવીને વેપારીઓ મંદીનો સામનો કરી રહ્યા છે તેવી વેદના વ્યક્ત કરી રહ્યા છે. ધાણાભાજી જેવા સાવ સામાન્ય કંદમૂળના પણ અત્યારે નોંધપાત્ર ભાવ વધારો દેખાઈ રહ્યો છે, જેને કારણે દિવસભર શાકભાજીના વેપારીઓ માત્ર હવા ખાતા હોય છે. જૂજ ગ્રાહકો આવે છે અને એ પણ બટેટા કે અન્ય સસ્તું શાક લઈને રવાના થઈ જાય છે, જેને કારણે અમારા શાકભાજી બગડી રહ્યા છે તેવા રાવ સાથે જૂનાગઢના શાકભાજીના વેપારીઓએ પોતાની હૈયાવરાળ પત્રકારો સમક્ષ ઠાલવી હતી. મારું નામ વિનય સંજયભાઈ પંડ્યા છે. હું અહીંયા 15 વર્ષથી વેચું છું શાક માર્કેટમાં પંચાળી. લીંબુના ભાવ અત્યારે વધારેલા છે. 100ના કિલો, 150ના કિલો, 200ના કિલો છે લીંબુ. કેરીનો ભાવ એમ છે. ગરાગી કાંઈ છે નહીં માર્કેટમાં. ભાવ શાકભાજીનો બધો વધારેલો છે. કાંઈ માણસ છે નહીં માર્કેટમાં. લેવામાં તકલીફ પડે છે શાક માર્કેટમાં બધાને. શાકમાં બધું ગુવારનો ભાવ 100નો 150નો કિલો છે ગુવાર. ભીંડાનો ભાવ વધારેલો છે. ધાણાભાજી બધું મોંઘું જ છે અત્યારે. શાક બધું અત્યારે મોંઘું છે. બધાને તકલીફ લેવામાં પડે છે મોંઘા. ભવનાથમાં આવેલ પ્રેરણાધામ ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના અલગ અલગ ધર્મસ્થાનોમાં ભાગવત સપ્તાહ યોજ્યા બાદ
16મી ભાગવત કથા માટે ગિરનાર ક્ષેત્રની પસંદગી કરવામાં આવી, જેને કારણે મોટી સંખ્યામાં શ્રોતાઓએ કથા શ્રવણનો લાભ લીધો હતો. વ્યાસપીઠ ઉપરથી અર્ચના દીદી કથાકારે આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું. પોથી યાત્રાથી શરૂ થયેલી આ ભાગવત સપ્તાહ ગઈકાલે રૂકમણી વિવાહ સાથે પૂર્ણ થઈ, ત્યારે આ દિવસો દરમિયાન તમામ પ્રસંગોનું નિરૂપણ કરીને અર્ચના દીદીએ લોકોને શ્રદ્ધામાં તરબોળ કર્યા હતા. મનસુખભાઈ વાજા અને અન્ય આયોજકોની જેમતથી આ ભાગવત સપ્તાહ સફળતાપૂર્વક પૂર્ણ થઈ, પરંતુ 16મી ભાગવત કથા જૂનાગઢ ખાતે યોજવામાં આવી તે અંગે આયોજકોએ ખુશીની લાગણી પણ વ્યક્ત કરી હતી. અમે આ ભાગવત સપ્તાહ છેલ્લા 16 વર્ષથી કરીએ છીએ. આ 16મી ભાગવત સપ્તાહ છે, એની અંદર દરેક ધર્મના ભાઈઓ બહેનોનો એનો લાભ લે છે. આમાં અમે કોઈ નફો નહીં, કોઈ નુકસાન નહીં, એ રીતનું અમારું આયોજન હોય છે. અહીંયા જૂનાગઢના તળેટીના પ્રેરણાધામ તીર્થની અંદર આ 16મી ભાગવત સપ્તાહ છે. 15મી તારીખથી શરૂ થાય, 21મી તારીખે એટલે કે આવતીકાલે પૂરી થશે. આજે રૂક્ષ્મણી વિવાહ છે, બીજા કૃષ્ણ અવતાર છે, બધા પ્રોગ્રામો અમે કવર કરી લીધા છે. અને આનાથી એક સમાજની અંદર છે ને જાગૃતિ આવે છે, સંસ્કાર આવે છે, સનાતન ધર્મની અંદર લાગણી થાય એવો ભાવ અમે ઉત્પન્ન કર્યો છે. અને આ ગુજરાતની અંદર આ પહેલી કથા છે. અને 1 થી 15 કથા અમે ગુજરાતની બહાર, ધારો કે કાશી છે, હરિદ્વાર છે, ઉજ્જૈન છે, વૃંદાવન છે, એવી રીતે જુદા જુદા સ્થળો પર કરેલી છે. ત્યાં પણ અમને બધાએ બહુ સહકાર આપ્યો છે. અહીંયા પણ અમને જે બધાએ સહકાર આપ્યો છે એનો પણ આભાર માનીએ દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ, લઈએ એક વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. ચૈત્રી માસ હજુ શરૂ થયો નથી, ફાગણ મહિનાની પૂનમ પણ બાકી છે. ત્યાં જ સોરઠમાં સૂર્યનારાયણે પોતાના અસલી મિજાજના દર્શન કરાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 4 દિવસથી તાપમાનનો પારો ઊંચકાયો છે, જેને કારણે સરેરાશ તાપમાન 35 થી 40 ડિગ્રી દિવસ દરમિયાન જોવા મળે છે. આકરી ગરમીને કારણે શહેરના માર્ગો ઉપર શેરડીના રસના ચીચોડા પણ ધમધમતા થયા છે. જોકે શેરડીના રસના ગ્લાસના ભાવમાં વિસંગતતા જોવા મળે છે. કેટલીક જગ્યાએ 10 રૂપિયાનો ગ્લાસ વેચાય છે, તો કેટલીક જગ્યાએ માત્ર 5 રૂપિયામાં શેરડીનો રસ પીવડાવવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ છે કે 5 રૂપિયામાં શેરડીના રસનું વેચાણ કરનાર આ ચીચોડા ધારકો અંદર ભેળસેળ કરે છે અથવા તો મિક્સચરની અંદર જ્યારે રસ બનાવે છે ત્યારે કેવી ભેળસેળ કરે છે તે એક તપાસનો વિષય બન્યો છે. પરંતુ અત્યારે લોકો ભેળસેળને ભૂલી જઈને કૃત્રિમ ઠંડક મેળવવા માટે પણ શેરડીના રસના પ્યાલાઓ પી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં લગભગ જૂન મહિના સુધી આ શેરડીના રસનું પણ માતબર વેચાણ થશે ને એ રીતે એક રોજગારીનો પ્રશ્ન હલ થશે. મારું નામ રણજીતભાઈ છે અને આવનારા દિવસોમાં સવારથી 9 વાગ્યાથી જે ગરમીનું પ્રમાણ વધતું જાય છે, એટલે મારું માનવાથી શેરડીનો રસ ભરપૂર આદુ નાખેલું હોય છે અને શેરડીના રસ પીવાથી બોડીની અંદર ડાયજેશન ન થાય અને બોડીની ઇમ્યુનિટી જળવાઈ રહે. તેથી બધા લોકો શેરડીનો રસ પીવો અને ખૂબ આનંદ માણો. એ જ રીતે ઉનાળામાં કૃત્રિમ ઠંડક મેળવવા માટે લાલ ચટક તરબૂચ પણ ખૂબ જ આશીર્વાદરૂપ બનતા હોય છે. સામાન્ય રીતે કેસર કેરીનું આગમન થાય તે પૂર્વે તરબૂચનું આગમન થઈ જતું હોય છે. ત્યારે જૂનાગઢના બહારના વિસ્તારમાં ફૂટપાથ ઉપર તરબૂચના પંડાલો શરૂ થયા છે. તાઇવાની તરબૂચ અને દેશી તરબૂચ વચ્ચે લોકો લાલ ચટક તરબૂચની ખરીદી કરે છે. તરબૂચનો ભાવ 20 રૂપિયા પ્રતિ કિલો હોય છે, પરંતુ મોટું તરબૂચ હોવાને કારણે એક નંગ લગભગ 70 થી 80 રૂપિયામાં ખરીદદારને પડે છે. તરબૂચ વેચનાર વેપારીઓનું કહેવું છે કે જૂન મહિના સુધી તરબૂચની પણ સારી એવી ઘરાકી રહેશે. તાઇવાની તરબૂચ 365 દિવસ મળતા હોય છે, પરંતુ દેશી તરબૂચ માત્ર ઉનાળામાં મળે છે, જે આપણને કુદરતી ઠંડક આપે છે. આમ શહેરમાં તરબૂચની પણ બજારમાં અત્યારે લાલ ચટક તેજી જોવા મળી રહી છે. રાજુભાઈ સોલંકી, તરબૂચનો અમે વેપાર કરી છીએ અહીંયા બાવદુન કોલેજ પાસે. અત્યારે તરબૂચ છે ને તાઇવાન છે અને દેશી તરબૂચ અમારી પાસે, ગોલ તરબૂચ સારા આવશે. ગરમીની પ્રમાણમાં છે ને તરબૂચ તમને ખાવાના શરીર માટે સારું, પાણીની સુવિધા મળે તમને, ઘટે નહીં. તાઇવાનમાં શું છે કે એ તરબૂચ 12 માસ મળે તમને, પણ દેશી જે તમારો ગોલ તરબૂચ. તો દર્શક મિત્રો, અમે જણાવ્યું એ રીતે આવતીકાલથી આઈપીએલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ક્રિકેટ રસિકોને લગભગ 2 મહિના સુધી મોજ પડી જશે. આપણે પણ આઈપીએલના આ ધમાકેદાર મુકાબલામાં સામેલ થતા રહેશું. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કાલથી કોમર્શિયલ ક્રિકેટ કુંભ કાર્નિવલ IPL 17નો પ્રારંભ. પ્રથમ મેચ પહેલા જ ધોનીએ સુકાની તરીકે રાજીનામું આપતા ચેન્નઈ સુપર કિંગમાં હડકંપ. પોરબંદર અને માણાવદરના ઉમેદવાર માટે ભાજપે વંથલી માર્કેટિંગ યાર્ડમાં સભા યોજતા કોંગ્રેસે નોંધાવી આચાર સંહિતા ભંગની ફરિયાદ. શહીદ દિનના ઉપલક્ષમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો રક્તદાન કેમ્પ. તબીબી અધિક્ષક સહિત તબીબોએ કર્યું રક્તદાન. ઉનાળાના પ્રારંભે શાકભાજીના ભાવ આસમાને. લીંબુ, ભીંડો અને ગુવારનો ભાવ પ્રતિ કિલો 150 થી 200 રૂપિયે પહોંચ્યો. અને સોરઠમાં સૂર્યનારાયણ તેપ્યા. આકરી ગરમીની શરૂઆત થતાં શેરડીના રસના ચીચોડા ધમધમ્યા, તો લાલ ચટક તરબૂચનું પણ વેચાણ શરૂ. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.